ગુજરાતમાં શ્રાવણનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં બમ બમ ભોલેના નાદ સાથે ભક્તો ભક્તિનું ભાથું બાંધવા માટે પહોંચ્યા છે. હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું. એ સોમનાથ મંદિર પ્રવેશ પરિસરના છે. તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાની પ્રાતઃ આરતીના દર્શન કરી અને બહાર આવી રહ્યા છે. જે નવી પ્રવેશ વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે, જેને કારણે ખૂબ જ જે મોકળાશથી લોકો દર્શન માટે જઈ શકે છે, જેને કારણે હજારો શ્રદ્ધાળુ હોવા છતાં પણ લોકો ગણતરીની મિનિટોમાં દર્શન કરી બહાર આવી રહ્યા છે. ખાસ કરીને આ જે દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ છે તેને કારણે જે આ વિશેષ લોકોને ફાયદો થયો છે કે ભાઈ દિવ્યાંગો છે, જે વૃદ્ધો છે, તેઓ આરામથી દર્શન કરી અને બહાર આવી શકે છે, જેને કારણે આ જે મંદિરના દર્શન છે તે વધારે સુલભ બન્યા છે. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે ત્યારે સોમનાથ દાદાનું ધ્વજારોહણ કરી ટ્રસ્ટ દ્વારા આજના ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારે 30 દિવસ સુધી સોમનાથ દાદાના શરણે જે લાખો શ્રદ્ધાળુઓ આવવાના છે. ગત વર્ષની જ વાત કરીએ તો 11 લાખ જેટલા શ્રદ્ધાળુઓ શ્રાવણમાં સોમનાથ આવ્યા હતા. આ આંકડો તેનાથી પણ અનેક ગણો વધે તેવી સંભાવનાઓ છે. ત્યારે નિઃશુલ્ક ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે અને આ જે રહેવા સહિતની બાકીની વ્યવસ્થાઓ છે તેમાં વધારો કરાયો છે. ફાયર ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, આરોગ્ય વિભાગની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેને કારણે જે એક ફૂલપ્રૂફ આયોજન જે સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે કે લોકો સોમનાથ આવે ત્યારે તેઓને પ્રેમપૂર્ણ આતિથ્ય મળે અને તેઓ સોમનાથને એક પોતાનું સંભારનું શ્રાવણનું સાથે લઈને જાય. કૌશલ જોશી, ઝી 24 કલાક, સોમનાથ.